નમસ્કાર, એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર હું રાહુલ આપનું સ્વાગત કરું છું. મુંબઈ સમાચારની ખાસ પ્રસ્તુતિ ખબરોના ખબર અંતરમાં આજે 17 જાન્યુઆરીએ આપણે મુંબઈ સમાચાર અને અન્ય અગ્રણી અખબારોમાં છપાયેલા સમાચારની ચર્ચા કરીશું. શરૂઆત કરીએ આપણા પોતાના મુંબઈ સમાચારથી. મુંબઈ સમાચારના મુખ્ય પાના પર મુંબઈ મહાનગરપાલિકા એટલે કે બીએમસીની ચૂંટણીના પરિણામો છવાયેલા છે, જેમાં મુંબઈમાં ભાજપના ભગવા લહેરાય હોવાની અને શિવસેનાના 3 દાયકા જૂના શાસનનો અંત આવ્યા હોવાની વિગતો આપવામાં આવી છે. ભાજપે મોટી સંખ્યામાં બેઠકો જીતી હોવા છતાં તે એકલે હાથે બહુમતી મેળવી શક્યું નથી, જ્યારે ઉદ્ધવ સેનાએ મજબૂત લડત આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ જીત બદલ મહારાષ્ટ્રનો આભાર માન્યો છે. અહેવાલમાં ભાજપની જીત પાછળ 3 મુખ્ય કારણો, વિભાજિત વિપક્ષ, બહુપાંખીયો જંગ અને મતોનું ધ્રુવીકરણની ચર્ચા કરવામાં આવી છે. આ ઉપરાંત મુંબઈમાં ગુજરાતી નગરસેવકોની ઘટતી સંખ્યા અને દેશ વિદેશના પ્રવાસના આયોજનો વિશેની જાહેરાતો પણ જોવા મળે છે. મિત્રો, જો આપ અમારી ચેનલ પર નવા છો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો હમણાં જ મુંબઈ સમાચારની ઓફિશિયલ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો, જેથી દરેક અપડેટ આપને મળે સૌથી પહેલા. અને આજનું મુંબઈ સમાચાર ઈ પેપર વાંચવા અમારી ઓફિશિયલ વેબસાઇટ epaper.bombay સમાચાર.com પર વિઝિટ કરો. મિત્રો, બીજા પાના મુખ્યત્વે મહારાષ્ટ્ર રાજકારણ અને મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીઓ પર કેન્દ્રિત અહેવાલો છે. એક્સ્ટ્રા અફેર લેખમાં ચર્ચા કરવામાં આવી છે કે કેવી રીતે ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે સાથે મળીને પણ ભાજપના વિજયી રથને રોકવા માટે પડકારજનક સાબિત થયા રહ્યા છે. અને બદલતા રાજકીય સમીકરણોમાં ભાજપનું વર્ચસ્વ વધી રહ્યું છે. આ ઉપરાંત રાહુલ ગાંધી દ્વારા ચૂંટણી પંચની ટીકા, મુંબઈ નાગપુર ગેસ પાઇપલાઇનનું કામ, બજેટમાં દુર્લભ ખનીજો અંગેની સંભવિત જાહેરાતો અને જસ્ટિસ વર્માની અરજી સુપ્રીમ કોર્ટ દ્વારા ફગાવી દેવા જેવા મહત્વના રાષ્ટ્રીય અને પ્રાદેશિક સમાચાર પણ અહીં વિગતવાર આપવામાં આવ્યા છે. મિત્રો, હવે વાત કરીએ ત્રીજા પાને આવેલા અહેવાલોની, તો મુખ્યત્વે મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામો અને રાજકીય ઉલટફેરની વિગતો દર્શાવવામાં આવી છે, જેમાં શિવસેના યુબીટી છોડી ભાજપમાં જોડાયેલા તેજસ્વી ધોસાડકરની જીત, અજીત પવારના જૂથ સામે નવાબ મલિકના ભાઈ કપ્તાન મલિકની હાર અને જોગેશ્વરીમાં રવિન્દ્ર વાયકરની દીકરીની હાર જેવા મહત્વના સમાચારો આવરી લેવાયા છે. આ ઉપરાંત કોલાબાના વોર્ડમાં થયેલું ઓછું મતદાન, શિંદે અને ઠાકરે જૂથ વચ્ચેની રસાકસી તેમજ ડબ્બાવાળાનો દીકરો નગરસેવક બન્યો જેવા માનવીય સંવેદનાઓ ધરાવતી ઘટનાઓ પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. એકાંતરે આ અહેવાલો મુંબઈના સ્થાનિક રાજકારણમાં આવેલા પરિવર્તનો અને પક્ષપલટાની અસરોનું વિશ્લેષણ કરે છે. ચોથા પાના પર વિવિધ સામાજિક અને કાનૂની અને રાજકીય સમાચારોનો સમાવેશ કરવામાં આવ્યો છે. મુખ્ય અહેવાલોમાં દેવલાલીમાં દીક્ષા ગુરુદેવની જન્મોત્સવ ઉજવણી, મુંબઈની અદાલતોને મળેલી બોમ્બની ધમકી અને થાણેમાં 20 વર્ષ જૂના બળાત્કારના કેસમાં એક વ્યક્તિને નિર્દોષ મુક્તિના મહત્વના સમાચારો છે. રાજકીય મોરચે નીતિશ રાણે દ્વારા ઠાકરે બંધુઓ પર કટાક્ષ અને રાહુલ ગાંધીના ચૂંટણી પંચ પર આક્ષેપોની ચર્ચા છે, જ્યારે આ પાનાની જમણી બાજુએ જૈન, પારસી અને હિન્દુ સમાજના અવસાન નોંધ આપવામાં આવ્યા છે. મિત્રો, હવે વાત કરીએ આજની પૂરતી વીકેન્ડની, તો ભારતીય અંડર-19 ટીમના ઉભરતા સ્ટાર્સ જેવા કે હેનિલ પટેલ, દેવેન્દ્રન અને રુદ્રકુંડુના પ્રદર્શનની પ્રશંસા કરવામાં આવી છે. બીજી તરફ જાપાનના કાત્સુરાગી શહેરની સુંદરતા, ત્યાંના પ્રાચીન મંદિરો અને સુમો કુસ્તીની પરંપરાનું આબેહૂબ વર્ણન કરવામાં આવ્યું છે, જે વાચકોને જાપાની સંસ્કૃતિનો પરિચય કરાવે છે. આ સિવાય આ પૂર્તિમાં વિવિધ લેખોના સુંદર લેખ વાંચવા મળશે. મુંબઈ સમાચારના 9મા પાને મુખ્યત્વે મહારાષ્ટ્રની મહાનગરપાલિકાઓની ચૂંટણીના પરિણામો અને તેના રાજકીય વિશ્લેષણ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. પરાગ શાહ, મિહિર કોટેચા અને યોગેશ સાગરની જીતનો ઉલ્લેખ છે, જે દર્શાવે છે કે ગુજરાતી બહુલ વિસ્તારોમાં ભાજપનું વર્ચસ્વ જળવાઈ રહ્યું છે. પુણેના સ્થાનિક રાજકારણ અને આપરાધિક પૃષ્ઠભૂમિ ધરાવતા તત્વોના પ્રભાવ વિશે પણ અહીં વાત કરવામાં આવી છે. મુંબઈમાં કોંગ્રેસનું નુકસાન, ચૂંટણીમાં 4 ભૂતપૂર્વ મેયર પણ જીતી ગયા. અમરાવતીમાં ભાજપને 2 મોટા ઝટકા, મનસેને ન ફાયદો ન નુકસાન જેવા વિસ્તૃત અહેવાલો પણ અહીં તમને જોવા મળશે. મિત્રો, છેલ્લે આવી 11મા પાને, જેમાં વિવિધ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહત્વના સમાચાર જોવા મળે છે. મુખ્ય સમાચારમાં રશિયાના રાષ્ટ્રપતિ પુતિન દ્વારા ઈરાન અને ઇઝરાયલ વચ્ચે મધ્યસ્થી કરાવવાની ઓફર અને ટ્રમ્પ દ્વારા આરબ દેશોને ઈરાન પર હુમલો ન કરવા માટે કરવામાં આવેલી વિનંતી કેન્દ્ર સ્થાને છે. રાષ્ટ્રીય સ્તરે સ્ટાર્ટઅપ ઇન્ડિયા મિશનની સફળતા અને ભારત EU વચ્ચે થનારા સંભવિત સુપર ડીલ વેપાર કરાર વિશે ગોયલનું નિવેદન અર્થતંત્ર માટે આશાસ્પદ છે. આ ઉપરાંત સોમનાથ મંદિરને સનાતન ધર્મનું પ્રતીક ગણાવતા અમિત શાહનું નિવેદન, પશ્ચિમ રેલવેની ટેન્ડર નોટિસ અને રવિન્દ્ર જાડેજા, રીવાબાના છૂટાછેડાના દસ્તાવેજો માંગતી અરજી જેવા સામાજિક અને ન્યાયિક સમાચારો પણ સામેલ છે. એકંદરે આ પાનું રાજકારણ, આંતરરાષ્ટ્રીય સંબંધો, વેપાર અને
એકંદરે આ પાનું રાજકારણ, આંતરરાષ્ટ્રીય સંબંધો, વેપાર અને કાયદાકીય ગતિવિધિઓનો વિસ્તૃત ચિતાર રજૂ કરે છે. મિત્રો, હવે વાત કરીએ અન્ય અગ્રણી અખબારોની તો ગુજરાત સમાચારમાં મુખ્યત્વે મહારાષ્ટ્રના રાજકારણ અને આંતરરાષ્ટ્રીય ઘટનાઓના મહત્વના સમાચાર રજૂ કરવામાં આવ્યા છે. મુખ્ય હેડલાઇન મુજબ મુંબઈ મહાનગરપાલિકામાં 3 દાયકા બાદ ઠાકરે સેનાનો પ્રભાવ ઘટ્યો છે અને ભાજપે સત્તા હાંસલ કરી છે, જેને આમચી મુંબઈ ભાજપના હાથમાં તરીકે વર્ણવવામાં આવ્યું છે. અન્ય મહત્વના સમાચારમાં ઈરાન પર પ્રતિબંધો છતાં ભારત દ્વારા ચાબહાર બંદર પર કામ ચાલુ રાખવાના અહેવાલ અને અમેરિકામાં બૌદ્ધ સાધુઓ દ્વારા શાંતિ માટે કરવામાં આવેલી 3900 કિલોમીટર પદયાત્રાનો સમાવેશ થાય છે. આજના સંદેશ અખબારની વાત કરીએ તો ફ્રન્ટ પેજ પરથી 2026ની મહારાષ્ટ્રની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પરિણામનું વિશ્લેષણ જોવા મળે છે. મુખ્ય હેડલાઇન મુજબ મહારાષ્ટ્રની સ્થાનિક ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે અને 30 વર્ષ બાદ શિવસેના મુંબઈમાં સત્તા ગુમાવી ચૂકી છે. જ્યારે દિવ્ય ભાસ્કરમાં પણ મુંબઈમાં બીએમસીની ચૂંટણીમાં ભાજપના વિજય અને 45 વર્ષ પછી મુંબઈમાં સત્તામાં બદલાયેલા સમીકરણો વિશે વિગતવાર અહેવાલ આપવામાં આવ્યો છે. અખબારના અન્ય મહત્વના સમાચારમાં બાંગ્લાદેશમાં હિન્દુઓના ઘરો પર થયેલા હુમલા અને સુપ્રીમ કોર્ટ દ્વારા જસ્ટિસ વર્માની અરજી ફગાવવાની અંગેના અહેવાલો સમાવેશ થાય છે. મિત્રો, મુંબઈ સમાચારની આ વિશેષ પ્રસ્તુતિ ખબરોના ખબર અંતર આપને કેવી લાગે છે અને આ કાર્યક્રમ અંગે જો કોઈ સૂચનો હોય તો કોમેન્ટ બોક્સમાં અમને જરૂરથી જણાવો. આજે બસ આટલું જ. આવતીકાલે ફરીથી મળીશું. ત્યાં સુધી વાંચતા રહો, જોતા રહો આપણું પોતાનું અખબાર મુંબઈ સમાચાર.